નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ વિદ્યાલય તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ના ક્લાસમાં સમય સંખ્યા વિશે આપણે અભ્યાસ કરી ગયા. તમે બધા ખુશી મજામાં હશો. હવે આપણે જે આગળ ભણી ગયા છીએ સમય સંખ્યામાં, એમાંથી હવે આગળના જે 2 પોઈન્ટ બાકી છે કે સંખ્યા રેખા ઉપર સમય સંખ્યાનું નિરૂપણ કરો, અને બીજો પોઈન્ટ છે કે 2 સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યાઓ સંકળાયેલી છે. તો આપણે એ સમય સંખ્યાઓ પણ મેળવતા શીખવાનું છે. તો આ 2 પોઈન્ટ છે છેલ્લા આપણે શીખીશું. તો પહેલાં તો સંખ્યા રેખા ઉપર નિરૂપણ. હવે તમે આગળના ધોરણમાં સંખ્યા રેખા ઉપર સંખ્યા નિરૂપણ કરતા શીખી ગયા છો. તો આપણે પહેલો પોઈન્ટ લેશું કે સંખ્યા રેખા ઉપર સમય સંખ્યાનું નિરૂપણ. તો પહેલાં તો આપણે જો સંખ્યા રેખા તમને ખબર છે, તો સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ આપણને ખબર છે. શૂન્ય, શૂન્યની જમણી બાજુ જાઓ એટલે બધા જ ધન પૂર્ણાંકો આવે, 1 2 3. પછી એ જ રીતે ડાબી બાજુ જાઓ એટલે ઋણ પૂર્ણાંકો આવે. તો આ છે એનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતાં તમે આગળના ધોરણમાં શીખી ગયા છો, બરાબર. હવે આપણે જે શીખવાનું છે સમય સંખ્યાનું. આ સમય સંખ્યા જ છે પૂર્ણાંક સંખ્યા, પણ આનું નિરૂપણ હવે આપણે કરતાં પહેલાં જે અપૂર્ણાંક સંખ્યાઓ હોય તો તેને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખવાનું છે. હું દાખલા તરીકે એક સંખ્યા લઉં કે ભાઈ 5/7. આને આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય તો કેવી રીતના થાય? તો એના માટે આપણે સંખ્યા રેખા દોરશું. હવે સંખ્યા રેખા ઉપર આ જો શુદ્ધ અપૂર્ણાંક છે અને ધન અપૂર્ણાંક છે. તો ધન સંખ્યા હંમેશા શૂન્યની જમણી બાજુ આવે. આપણે ઉપર જોયું, કોઈ પણ ધન સમય સંખ્યા હોય એટલે 0ની જમણી બાજુ આવશે, અને ઋણ સમય સંખ્યા હશે તો 0ની ડાબી બાજુ આપણે દર્શાવવાની થાય. ચાલો, તો હવે આ ધન છે તો આપણે શૂન્ય છે, શૂન્યથી જમણી બાજુ જવું છે એટલે શૂન્યને ડાબી બાજુ મૂકશું, બરાબર. હવે જો તમે શીખી ગયા છો કે દરેક સંખ્યા છે સંખ્યા રેખા ઉપર સમાન અંતરે આવેલી હોય છે. તો જ્યારે આપણે અહીંયા દર્શાવીએ સંખ્યા, તો આપણે સમાન અંતરે સંખ્યાને છે દર્શાવવાની થાય. હવે જો છેદમાં 7 છે, તો અહીંયાથી જ્યાંથી આપણે ભાગ પાડતા જઈએ સંખ્યા રેખા ઉપર, એટલે પહેલો કાપો મારો એટલે 1/7. આ રીતે ક્રમશઃ ભાગ પાડતા જાય અને દર્શાવો. પણ જે દર્શાવો છો એ સમાન અંતરે હોવી જોઈએ. પછી અહીં બીજો કાપો મારીએ તો અહીંયા 2/7, પછી ત્રીજો કાપો 3/7, પછી 4/7, 5/7, 6/7, 7/7 ને 8/7. બરાબર. જ્યાં લગી દર્શાવી શકાય ત્યાં લગી આપણે દર્શાવ્યું. હજી જરૂર પડે તો આગળ સંખ્યા રેખા આપણે છે વધારતું જવાનું, અને સંખ્યા જો આ રીતે સમાન અંતરે દર્શાવતી જવાનું. તો જે આપણે દર્શાવવાની છે 5/7, તો આમાં તમને 5/7 ક્યાં દર્શાવાય છે? તો ત્યાં આપણે જો આ રીતે ઘાટું ઠપકું કરીને રાઉન્ડ કરી, રાઉન્ડ કરશું ઉપર લખી નાખવાનું 5/7. તો આ જે દર્શાવ્યું છે એને આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું કહેવાય.
બરાબર. એ જ રીતે આપણને કોઈ ઋણ અપૂર્ણાંક હોય, દાખલા તરીકે લઈએ -9/5, તો જો આને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો કેવો છે? ઋણ સમય સંખ્યા છે, તો 0 થી ડાબી બાજુ જવાનું છે, તો 0ને આપણે અહીંયા જમણી બાજુ લેશું. હવે ક્રમશઃ કીધું એમ ઉપર કાપા માર્યા એ રીતે કાપા મારતા જાઓ, દર્શાવતા જાઓ. પહેલો કાપો મારો એટલે 1/5, એટલે કે -1/5. પછી બીજો કાપો -2/5. આ રીતે સમાન અંતરે કાપા મારતા જાઓ. -4/5, પછી -5/5, પછી -6/5. આ રીતે દર્શાવતું જવાનું, પણ સમાન અંતરે હોવા જોઈએ. ફરીથી કહું છું, બરાબર. તો જો આ રીતે દર્શાવતા જઈએ. અહીંયા -5/5 એટલે જો 5 ઉડી જાય તો આ -1 થઈ જાય. આ કાંઈ દર્શાવવાની જરૂર નથી, પણ દર્શાવવા હોય તો તમે દર્શાવી શકો તો એટલે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા પૂર્ણ સંખ્યા થઈ જાય. જ્યાં અંશ અને છેદ ઉડતા હોય ત્યાં પૂર્ણાંક સંખ્યા છે એ આપણને મળતી જશે. એ જ રીતે અહીંયા 5 દુ 10, એટલે અહીંયા -2 થઈ જાય. પણ આપણે એ કાંઈ દર્શાવવાની જરૂર નથી. આપણે જે કામ છે શું છે? -9/5 દર્શાવવાના છે. તો અહીંયા -9/5 છે, અહીંયા ઘાટું ટપકું કરી પછી આ રીતે રાઉન્ડ કરીને -9/5. તો આ રીતે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. કોઈ પણ સમય સંખ્યાને દર્શાવવી હોય તો આ રીતે આપણે દર્શાવવાની થાય. ને આજે સમય સંખ્યાનું નિરૂપણ કરવાનું 2 માર્કમાં પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર. ચાલો હવે આપણે સ્વાધ્યાય કરીશું. સ્વાધ્યાયમાં આપણને દાખલાઓ બધું આવી જાય છે કે જે સમય સંખ્યા મેળવવાની છે એ પણ આવે છે. તો ચાલો પહેલો પ્રશ્ન છે, સ્વાધ્યાય 1.2. એમાં પહેલો પ્રશ્નનો પહેલો જ આપણે લઈએ કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો 7/4. તો આપણે સંખ્યા રેખા દોરવાની. જો અહીંયા ધન છે એટલે શૂન્ય ડાબી બાજુ આવશે. હવે શૂન્યની જમણી બાજુ ક્રમશઃ દર્શાવતા જાઓ. તો પહેલો કાપો કરો, અહીંયા શું કરવાનું? 1/4. જે છેદ સંખ્યા છે બધામાં છેદ સરખી જ લખવાનો. પછી બીજો કાપો અહીંયા 2/4, પછી 3/4, પછી 4/4, પછી 5/4, 6/4, 7/4, 8/4. હવે આ જે સંખ્યા આપણે 7/4 ક્યાં છે સંખ્યા રેખા ઉપર? તો કે અહીંયા છે. તો અહીંયા આપણે ગોળ ટપકું કરી ને દર્શાવી દઈએ. બરાબર. ચાલો હવે બીજો પ્રશ્ન પણ છે, -5/6. તો હવે આને સંખ્યા રેખા ઉપર દર્શાવો તો શું થશે? શૂન્યને કઈ બાજુ મૂકશું આપણે? જમણી બાજુ, કારણ કે ઋણ છે તો ઋણ સંખ્યા ડાબી બાજુ આવે એટલે શૂન્યને આપણે જમણી બાજુ મૂકશું. હવે પહેલા કાપા ઉપર -1/6 કેટલા મૂકવાના? તો કે 6 છે, તો મૂકતા જાઓ. કાપા મારતા જાઓ, સંખ્યા અંશમાં લખતા જાઓ, છેદ એમનેમ જ રહેશે. જ્યાં સુધી સંખ્યા રેખા આપણે દોરી હોય ત્યાં સુધી દર્શાવશું. ચાલો થઈ ગયું. હવે આપણે દર્શાવવાનું શું છે? -5/6. તો આમાં 5/6 ક્યાં આવ્યા?
જે કાપા ઉપર છે એ મીંડું કરીને રાઉન્ડ કરો ને ઉપર -5/6 લખી નાખો તો આ આપણું સંખ્યા રેખા ઉપર નિરૂપણ થઈ ગયું. ચાલો પ્રશ્ન નંબર 2 છે. એમાં સંખ્યાઓ તમને આપી જ દીધી છે -2/11, -5/11, -9/11 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. હવે આપણે પ્રશ્ન 2 કરીશું. તો જેમાં બધા જ ઋણ સમય સંખ્યાઓ છે તો આપણે 0ની કઈ બાજુ દર્શાવવાના થશે? ડાબી બાજુ. તો 0 છે ને ક્યાં મૂકશો? જમણી બાજુ. તો હવે -11 છે તો એ રીતે આપણે અહીંયા મૂકતા જઈએ. પહેલાં કાપામાં -1/11, પછી -2/11, પછી -3/11, -4/11, આ રીતે દર્શાવતા જાઓ જ્યાં લગી આપણી બધી જ સંખ્યાઓ અંદર ન આવી જાય ત્યાં સુધી લખતું જવાનું. ચાલો આપણે લખી નાખી જેટલા લગી સમય છે ત્યાં લગીને. તો જો આ સંખ્યા રેખા છે એ બધી જ આપણે પેન્સિલથી દોરવાની અને પેન્સિલથી જ દર્શાવવાની છે, બરાબર. માપપટ્ટીનો ઉપયોગ કરી સરખી રીતે સંખ્યા રેખા સીધી દોરવાની. અમુકને પાછા એવી ટેવ હોય કે ડાયરેક્ટ હાથેથી ફટાફટ આમ કરી નાખે, પણ આપણે જ્યારે પાકી નોટમાં કરતા હો તો વ્યવસ્થિત સંખ્યા રેખા દોરવાની છે અને સરખા અંતરે આ રીતે કાપા મારતું જવાનું અને દર્શાવતું જવાનું, બરાબર. પણ પેન્સિલથી કરવાનું છે. રેડી? ચાલો હવે આપણે આમાં સંખ્યા જે કીધી છે, જો પહેલી સંખ્યા કીધી -2/11, તો અહીંયા સંખ્યા છે દર્શાવી દો -2/11. પછી બીજી કઈ સંખ્યા? -5/11. તો આ રીતે -5/11. હાલો પછી -9/11. તો આપણી ત્રણેય સંખ્યાઓ જે દર્શાવવાની હતી એ આવી ગઈ. સાથે જો ધન પૂર્ણાંક દર્શાવવાને કીધા હોય તો જમણી બાજુ પાછું એ રીતે આપણે આગળ કરવું પડે, બરાબર. એક જ સંખ્યા રેખા ઉપર દર્શાવવાના હોય તો, પણ અહીંયા તો આપણે બધા જ ઋણ જ હતા, ઋણ સમય સંખ્યાઓ દર્શાવવાની હતી એટલે બધી જ આપણે ડાબી બાજુ દર્શાવી નાખી, બરાબર. ચાલો આટલું થઈ ગયું. પ્રશ્ન 1, પ્રશ્ન 2 કમ્પ્લીટ. ચાલો હવે આપણે પ્રશ્ન 3 જોઈએ કે જે બીજો મુદ્દો હતો આપણે કે સમય સંખ્યાઓ જણાવો. 2 કે બે સમય સંખ્યા વચ્ચે બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા જણાવો કે મેળવો. આપણને કીધું હોય તો મેળવવાનું, બરાબર. તો આ પોઈન્ટ યાદ રાખીએ કે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવેલી છે. કોઈ પણ બે સમય સંખ્યા તમે લ્યો તો એના વચ્ચે તમને અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે. હવે એમાંથી આપણને અમુક સમય સંખ્યા મેળવવાની કીધી હોય તો આપણે કેવી રીતના મેળવવી
તો એને આપણે જો એ પ્રશ્નમાં આપણને ઘણા બધા દાખલાઓ આપેલા છે તો આપણે એ લેતા શીખીએ. તો એમાં જો પ્રશ્ન 3 એ છે આપણને કીધું 2 થી નાની 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યા જણાવો. તો અહીંયા પૂર્ણાંક સંખ્યા આપણને આપી છે તો 2 થી નાની કીધી છે તો સંખ્યા રેખા ઉપર તમે 2 થી નાની સંખ્યા લેતા જાઓ તો કઈ સંખ્યા આવે તો કે 2 થી નાની સંખ્યામાં જો 1 0 -1 -2 -3 પૂર્ણાંક સંખ્યાઓ પણ લઈ શકાય કારણ કે એ બધી સમય સંખ્યાઓ છે અનંત સુધી આપણે આવેલી છે. હવે આપણને 5 કીધી હતી એટલે મેં અહીંયા 5 લખી પણ એના સિવાય પણ ઘણી બધી સંખ્યાઓ દર્શાવી શકાય. બરાબર. તો આ તો હાવ સામાન્ય પ્રશ્ન હતો કે 2 થી નાની સમય સંખ્યાઓ જણાવો તો આપણને ખાલી 2 પૂર્ણાંક સંખ્યા છે તો પૂર્ણાંક જ લઈ લીધી. હવે અપૂર્ણાંક હોય તો એમાં અપૂર્ણાંક સંખ્યાઓ જ આવે. બરાબર. તો અહીંયા તો આપણે જે સંખ્યા પૂર્ણાંક સંખ્યા હતી તો 2 થી નાની બધી પૂર્ણાંક સંખ્યાઓ આવે આમાં. બરાબર. તો વચ્ચેની જોતી તો અપૂર્ણાંક સંખ્યાઓ આવે પણ એના માટે મેળવવી પડે પણ એ આપણે પાછા આગળમાં શીખશું કે કઈ રીતના મળે. બરાબર. તો આ જવાબ ત્રીજાનો આવી ગયો. ચાલો હવે આપણે ચોથો પ્રશ્ન જે છે પ્રશ્ન 4 શું કીધું છે -2/5 અને 1/2 ની વચ્ચેની 10 સમય સંખ્યા મેળવો. તો જો આમાં આપણે 10 સમય સંખ્યા મેળવવાની છે તો હવે મેળવતા શીખીએ. જો આ પૂર્ણાંક સંખ્યા છે જો આ રીતે પૂર્ણાંક સંખ્યા હોત તો આની વચ્ચેની જે સંખ્યા હોત આપણે લઈ લેત તો આપણને મળી જાત પણ અહીંયા અપૂર્ણાંક છે તો ત્યારે આપણે વચ્ચેની સમય સંખ્યા કેટલી છે તો જો મેં તમને અહીંયા કીધું કેટલી છે અસંખ્ય સંખ્યાઓ છે. આ બે વચ્ચે અસંખ્ય સંખ્યા છે એમાંથી આપણે 10 જ સંખ્યા મેળવવાની છે. 5 કીધી હોય તો 5 મેળવવાની હોય 10 કીધી હોય તો 10 મેળવવાની હોય અને આ જે છે એ 2 માર્કના પ્રશ્નોમાં પૂછી શકે. સંખ્યા રેખાનું નિરૂપણ છે એ પણ 2 માર્કમાં પૂછી શકે અને આ સમય સંખ્યા મેળવો એ પણ આપણને 2 માર્કમાં પૂછી શકે. તો હવે ચાલો હવે આપણે વચ્ચેની સમય સંખ્યાઓ મેળવીએ. તો એ મેળવવા માટે શું કરવાનું છે તો કે પહેલાં તો આ જે અપૂર્ણાંક સંખ્યા છે એને છેદ સરખા કરી નાખવા પડે. તો જો છેદ સરખા કરવા હોય તો શું કરવાનું તો કે આ બેના છેદ કરવા માટે ચોકડી ગુણાકાર કરવા 2નો ગુણાકાર જેટલો લસા થઈ જાય તો આ 2/5 છે એનો આ જે છેદ છે બીજા અપૂર્ણાંકનો 2 તો એને આપણે ઉપર 2 વડે ગુણી નાખો અને નીચે છેદને 2 વડે ગુણાકાર એટલે કે બીજી સંખ્યાનો છેદ છે એ અંશ અને છેદને ગુણાકારમાં કરી નાખવાનો અને એ જ રીતે જે બીજો અપૂર્ણાંક 1/2 છે એને પહેલા અપૂર્ણાંકનો જે છેદ છે એના વડે ગુણી નાખો અંશ અને છેદને એટલે બંનેનો છેદ સરખો થઈ જાય. બરાબર. ચાલો હવે આનો ગુણાકાર કરો -4/5 અને આનો 5 × 5/10. ચાલો હવે આપણને જે સંખ્યાઓ આવી ગઈ -4 અને 5/10 જો છેદ સરખો થઈ ગયો એટલે પહેલું કામ આ કરવાનું કે 2 અપૂર્ણાંકનો છેદ સરખો થઈ જવો જોઈએ. છેદ તો સરખો કરવામાં સહેલું. શું કરવાનો તો કે આનો છેદ અંશ અને છેદને પહેલા અપૂર્ણાંકમાં ગુણી નાખો પછી પહેલા અપૂર્ણાંકનો જે છેદ છે એ બીજા અપૂર્ણાંકના અંશ અને છેદને ગુણી નાખો એટલે આ છેદ સરખા થઈ જાય. હવે આના વચ્ચે આપણે જો 10 સમય સંખ્યા કીધી છે 10 આવી જાય છે તો કે હા આવી જાય છે તો ગણી લ્યો. જો -3 2 1 0 1 2 3 4 કેટલી સંખ્યા થાય વચ્ચેની જ કીધી છે એટલે આ 2 ન આવે. આ 2 સિવાયની આપણે વચ્ચેની લેવાની થાય તો કેટલી સંખ્યા આવે તો કે 8 સંખ્યા આવે છે.
કેટલી 8. આપણે તો 10 જોઈએ છે ને, તો જો 10 સંખ્યા જોતી હોય તો હજી આને આપણે શું કરવું પડે, આગળ જવું પડે. આટલા છેદથી આપણને સંખ્યા મળતી નથી, જેટલી જોઈએ છે એટલી સંખ્યાઓ મળતી નથી. તો શું કરશું, તો કે આને પાછા હજી 10 વડે ગુણી નાખો અથવા 5 વડે ગુણી નાખો તો સંખ્યા મોટી થઈ જશે. મોટી સંખ્યા થઈ જાય તો આપણને વધારે સંખ્યાઓ મળે. તો જો હું અહીંયા 10 સંખ્યા જોઈ છે એટલે 10 વડે ગુણું છું, બરાબર. 5 સંખ્યા જોતી 5 વડે ગુણવાનું, જેટલી જરૂર હોય મોટા ભાગે આપણે 10 વડે જ ગુણી નાખવાના, એટલે કામ હેલું થઈ જાય. તો હવે જો 10 વડે ગુણો એટલે અંશ અને છેદ બેયને 10 વડે ગુણવાનું. આને 10 વડે ગુણો એટલે 10 ચોક 40, આને 10 વડે ગુણો એટલે કેટલા થઈ જાય 100, અને આને 10 વડે ગુણો એટલે કેટલા થઈ જાય 50, આને 10 વડે ગુણો એટલે કેટલા થઈ જાય 100. એટલે અંશ અને છેદ અહીંયા પછી કાઉન્સમાં લખી નાખવાનું, 10 વડે ગુણતા. કેને ગુણ્યા, અંશ અને છેદને આપણે 10 વડે ગુણ્યા, બરાબર, બે સંખ્યાને. હવે આપણને મળી જશે સંખ્યા, બરાબર. તો હવે આપણે આમાં લખી શકાય, તેથી કઈ સંખ્યા છે, -2/5 અને 1/2 વચ્ચે. અહીંયાથી જો આ બે સંખ્યા ન આવે એટલે આપણે આથી જવાનું જમણી બાજુ આવેલા જાઓ એટલે -40 ની આગળની સંખ્યા -39/100, પછી -38/100, આ રીતે લખતું જવાનું. -38/100, પછી ડોટ ડોટ કરી નાખો, અને છેલ્લે અહીંયા 50 છે તો 50ની આગળની સંખ્યા 49 થાય, તો 49/100 આવેલી છે. રેડી, 10 સંખ્યાઓમાં હવે આપણને મળી ગઈ, 10 કરતાં વધારે થઈ ગઈ. પણ આપણે આગળની 3 સંખ્યા લખી પછી ડોટ ડોટ કરી અને છેલ્લી સંખ્યા મેળવી લ્યો. એટલે અહીંયા લગીમાં જેટલી સંખ્યા એટલી સાહેબ, પછી 10 હોય તો 10, જેટલી હોય એમાંથી 10 લઈ લઈએ. એટલે આપણે આટલી સંખ્યાઓ જણાવી દેવાની. તો હવે આવડી જાય તમને આવું કે વચ્ચેની કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે કેટલી સમય સંખ્યા છે એ આપણને આ રીતે મળી જાય, બરાબર. હાલો હવે 5મો દાખલો જુઓ. તો એમાં તમને 5 સમય સંખ્યાઓ મેળવવાની કે નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખો. તો એમાં જો આપણે અહીંયા 10 મેળવી એ જ રીતે એને 5 સંખ્યા મળે. પ્રશ્ન નંબર 5 એમાં હું 1 કરાવી દઉં, બાકીના 2 છે એ તમારે કરવાના. એમાં કયા પૂર્ણાંક આપ્યા છે, 2/3 અને 4/5. પહેલાં શું કરવાનું, તો કે છેદ સરખા કરો. છેદ સરખા કરવા માટે આ 2/3 છે, આનો છેદ 5 વડે ગુણો, અહીંયા 5 વડે ગુણો, અને અહીંયા 4/5 છે તેમાં આ સંખ્યાનો છે. ચાલો ગુણાકાર કરી નાખો. હવે બધાનો કરો, 5 દુ 10, 10/15, અને અહીંયા 4 તરી 12/5 તરી 15. ચાલો હવે આમાં જો વચ્ચેની સંખ્યા કેટલી મળે છે, આપણને 1 જ મળે છે. કેટલી મળે છે, 1. તો આમાં 5 સમય સંખ્યા આપણને મળશે તો કે ન મળે, કારણ કે 11/15 એક જ સમય સંખ્યા વચ્ચે આમાં જોવા મળે છે. તો આપણે શું કરવાનું, મેં કીધું હતું 10 વડે ગુણી નાખો એટલે વચ્ચેની સમય સંખ્યા મળી જાય. તો આપણે જઈને આપણે 10 વડે ગુણી નાખો. 10 વડે ગુણો એટલે 100, અહીંયા 10 વડે ગુણો એટલે 150, આને 10 વડે ગુણો એટલે 120, આને 10 વડે ગુણો એટલે 150.
અહીંયા લખી નાખવાનું અંશ અને છેદને 10 વડે ગુણતા, અથવા ટૂંકમાં 10 વડે ગુણો એવું લખો તો પણ ચાલે. ચાલો હવે જો અહીંયા સંખ્યા આપણને મળી જાય 101 થી 119/150 સુધી, એટલે આપણને 19 સંખ્યાઓ જોવા મળશે. તો આપણે તો 5 જ જણાવવાની છે ને, તો હવે આપણે લખી નાખી તેથી 2/3 અને 4/5 વચ્ચે ક્યાંથી અહીંયા 100 પછીની સંખ્યા લેવાની. તો કેટલી થાય? 101/150, પછી 102/150, પછી 103/150, પછી ડોટ કરી નાખીએ અને અહીંયા 119/150 સંખ્યાઓ હોય. ચાલો થઈ ગયું. તો આ રીતે બાકીના 2 દાખલાઓ છે તમે મેળવી શકો. શું કરવાનું? પહેલાં છેદ સરખો કરો. છેદ સરખો થઈ ગયા પછી 10 વડે ગુણી નાખવાનું. એટલે આપણે જેટલી 5 કીધી તો 5, 10 કીધી 10 સમય સંખ્યાઓ આપણને મળી જાય. ચાલો હવે પ્રશ્ન 6 પણ તમારે હોમવર્કમાં થઈ જશે, કારણ કે જો -2 થી મોટી સંખ્યાઓ લેવાની છે તો એ પૂર્ણાંક સંખ્યા છે, તો પૂર્ણાંક સંખ્યા તરફ હાલ્યા જાઓ તમે મોટી સંખ્યા તરફ. -1, 0, 1, 2 આ બધી જ સંખ્યાઓ તમને મળશે. બરાબર? તો એ આપણે ઉપર આગળ પ્રશ્ન 3 આવી ગયો છે, એના જેવો જ છે, તો એ કરી શકો. પછી પ્રશ્ન 7 પણ થઈ જશે, કારણ કે એ આપણે પ્રશ્ન 4 કર્યો હતો એ જ પ્રમાણે છે. તો હવે તમારે હોમવર્કમાં HW સ્વાધ્યાય 1.2 પાકી નોટમાં કરવું. જેટલું મેં તમને કરાવેલું છે એ પણ કરવાનું છે, અને બાકી તમને જાતે કરવા જેટલું આપેલું છે એના જેવ એ પણ તમારે પાકી નોટમાં કમ્પ્લીટ આખું સ્વાધ્યાય 1.2 કમ્પ્લીટ કરવાનું છે.